આ તરફ વાત કરીએ ખેડાની, જ્યાં વસોમાં વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ હજુ પણ જોવા મળી રહી છે તો જળબંબાકારની સ્થિતિ। 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદથી વસો પાણી થઈ ચૂક્યું છે। વસોના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। વસોની ગ્રામ પંચાયત, મુખ્ય બજાર સહિતના વિસ્તારો જળમગ્ન જોવા મળ્યા। સેવા સહકારી મંડળીમાં ખાતર બિયારણ સહિતનો જથ્થો પણ પલળી ચૂક્યો છે। 24 કલાકમાં જે 17 ઇંચ વરસાદ ખાબક્યો તેના કારણે જળબંબાકારની આ સ્થિતિ જોઈ લો। ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। જો કે આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ફરી એક વખત શરૂ થયો હતો, પરંતુ જે વરસાદી પાણી ગઈકાલના ભરાયેલા હતા તેનાથી આ તારાજી સર્જાયેલી તે જોઈ લો। હજુ પણ ગામમાં જે આવેલી સેવા સહકારી મંડળી છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ખાતર બિયારણ પલળી ચૂક્યું છે। આ તરફ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોની મકાનોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી પણ હાલ પલળી ચૂકી છે અને દુકાનોમાં માલસામાન પણ પલળી ગયો છે। ગામની સેવા સહકારી મંડળીમાં કરિયાણું બધું જ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। બિયારણ સહિતનું જે તમામ વસ્તુઓ હતી તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। આ દ્રશ્યો જોઈ લો। સહકારી મંડળીના જ્યાં તમામ બિયારણ, કરિયાણું સહિતનો જે સામાન છે તે પાણીમાં ગરક થઈ ચૂક્યો છે અને તેના કારણે મોટું નુકસાન પહોંચ્યું છે। 24 કલાકમાં 17 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે વસોમાં અને તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણીનો જળજમાવડો જોવા મળી રહ્યો છે। દુકાનો અડધી પાણીમાં ડૂબી ચૂકી છે। ઘૂંટણ સુધીના પાણી હજુ પણ ભરાયેલા છે અને વરસાદ વહેલી સવારથી જો કે ધીમી ધારે શરૂ થયો છે, પરંતુ ગઈકાલથી જે ધોધમાર વરસાદ વરસતો હતો તેમાં થોડી રાહત તો ચોક્કસથી મળી, પરંતુ આ જળભરાવની પરિસ્થિતિમાં લોકોની રાહત નથી મળવાની કોઈ સંભાવના। આ દ્રશ્યો પરથી તો હાલ એવું લાગી રહ્યું છે, ત્યારે લોકો પણ જલ્દી આ પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, વસોમાં જે પ્રમાણે 17 ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધીમાં ખાબક્યો છે, જળમગ્ન થઈ ચૂક્યું છે આખું ગામ એવું કહી શકાય, શું સ્થિતિ હાલમાં છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા, લોકોને કયા પ્રકારની મુશ્કેલી? જો સાર્વત્રિક વરસાદ જે રીતના જિલ્લામાં વરસ્યો ને એમાં પણ સૌથી વધુ વસો તાલુકામાં વરસાદ વરસ્યો। કહી શકાય કે જે સરકારી આંકડા આવી રહ્યા છે તેમાં 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વસોમાં વરસ્યો છે। એટલે વસો ગામમાં ઠેર ઠેર પાણી ભરાવાની જે મુશ્કેલી છે તેનો સામનો અત્યારે ગ્રામજનો કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે વસોની ગ્રામ પંચાયત, મુખ્ય બજાર સહિતના જે વિસ્તારો છે તે પાણીમાં ક્યાંક ને ક્યાંક ગરકાવ થયા છે। હજુ પણ વહેલી સવારથી ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને બીજી તરફ વાત કરવામાં આવે ગામમાં આવેલી જે સહકારી મંડળી છે તે મંડળીમાં પણ પાણી ફરી વળ્યા છે અને મંડળીમાં રહેલું જે ખાતર, બિયારણ સહિતનો જે પાક છે તેમાં પણ વ્યાપક પ્રમાણમાં જે છે રીતના નુકસાન થયું છે। સાથે સાથે ગામમાં સેવાકીય મંડળીઓમાં જે કરિયાણું હતું તે પણ બધું પાણીમાં ગરકાવ થયું છે। જે રીતના તંત્રની દ્વારા જે પાણી નિકાલનો હાલ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। ધીરે ધીરે પાણી પણ ઓસરી રહ્યા છે, પરંતુ પાણી એટલી હદ સુધી ભરાયા છે કે હજુ પણ ઓસરતા 2 થી 3 કલાક થાય તો નવાય નહીં। જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો હાલ જે સ્થિતિ આપ જોઈ શકો છો, જે નડિયાદમાં અને વસોમાં જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી છે। નડિયાદમાં ગઈકાલે જે મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે અને તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો વસોમાં પણ ઘૂંટણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે। દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને તેના કારણે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। તો ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને ત્યારબાદ આ જળબંબાકારની સ્થિતિ જોઈ લો।